નસવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, પરંપરાગત વેશભૂષા અને નૃત્ય સાથે નીકળી વિશાળ રેલી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી પહેલા આદિવાસી સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા પરંપરાગત રીત રિવાજ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી। આદિવાસી સમાજ માટે જળ, જમીન અને જંગલનું વિશેષ મહત્વ છે, ત્યારે વિશ્વ આદિવાસી દિવસના અવસરે નસવાડીમાં આદિવાસી સમાજના યુવાનો અને આગેવાનોએ જળ, જમીન અને જંગલનું પૂજન કરી પોતાની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરી હતી। પૂજા અર્ચના બાદ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રેલીમાં જોડાયા હતા। રેલીમાં યુવાનો હાથમાં જમીન અને પર્યાવરણના સંરક્ષણ સાથે સંકળાયેલા પરંપરાગત સાધનો લઈને જોડાયા હતા અને વિવિધ નારા લગાવીને સમગ્ર વાતાવરણને ગુંજાવી દીધું હતું। રેલી દરમિયાન આદિવાસી સમાજના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ડીજેના તાલે અને પરંપરાગત સંગીતના સૂર સાથે યુવાનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। આ રેલીમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। વિવિધ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને મહિલાઓ રેલીમાં જોડાઈ હતી। મહિલાઓ દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું અને નાચગાન સાથે આદિવાસી સંસ્કૃતિની આગવી ઝલક જોવા મળી હતી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ, લોકકલા અને જીવનશૈલીને ઉજાગર કરવામાં આવી હતી। રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા નસવાડી શહેરમાં આદિવાસી સંસ્કૃતિના રંગો જોવા મળ્યા હતા। માત્ર નસવાડી જ નહીં પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ તાલુકાઓમાં આદિવાસી સમાજ દ્વારા રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક સ્થળોએ ડીજેના તાલે અને પરંપરાગત વાદ્યો સાથે રેલીઓ કાઢવામાં આવી હતી। આદિવાસી સમાજ દ્વારા જળ, જમીન અને જંગલના સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા માટે સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। વિશ્વ આદિવાસી દિવસની આ ઉજવણીમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પોતાની આગવી સંસ્કૃતિ તથા પરંપરાને જીવંત રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કુલ મળીને નસવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન પૂજા અર્ચના, ભવ્ય રેલી, પરંપરાગત વેશભૂષા, આદિવાસી નૃત્ય અને નાચગાન સાથે સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું હતું। સૌને પહેલાં મારા જોહાર, જય આદિવાસી। આ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ માત્ર આદિવાસીને કેમ કે એક આદિવાસી સમાજ છે, એ સૌની સાથે એક સાથે ભળીને રહેતો સમાજ છે, કોઈની સાથે કોઈ ભેદભાવ નહીં। અને આ જે આદિવાસી સમાજ છે પોતાને કોઈ નાનું મોટું નહીં, બધા આજે એક સાથે એક ડ્રેસમાં, એક કલર, સૌની સાથે કોઈની સાથે ભેદભાવ નહીં। અને જ્યારે પ્રકૃતિનું જતન કરવાનું હોય છે, જળ, જંગલ ને જમીનનું રક્ષણ કરવાનું હોય છે, ત્યારે કહેવાય છે કે માત્ર આદિવાસી સમાજ છે એ પોતાની જરૂર પૂરતું જ લેતી હોય છે, એનાથી વધારે કોઈ દિવસ પ્રકૃતિ સાથે ખનન કરતું નથી। તો આદિવાસી સમાજ એ આ સમગ્ર વિશ્વને બચાવવા માટે, પ્રકૃતિનું બચાવવા માટે એક સારો સંદેશ આપે, એના માટે 9મી ઓગસ્ટને આપણને ઉજવણીના ભાગરૂપે જે ફાળવવામાં આવેલું છે, તો આજે નસવાડીમાં અમે 9મી ઓગસ્ટ ઉજવવા જઈ રહ્યા છીએ। આપણું નામ? જોહાર। દર વર્ષની જેમ આદિવાસી દિવસની ઉજવણી આજે નસવાડી તાલુકાની અંદર નવા ડેપોથી નીકળી બજારમાં થઈને, નગરમાં થઈને આપણે હાઈસ્કૂલ પાસે જઈને આ સંપૂર્ણ થશે। અલગ અલગ પહેરવેશ સાથે, આદિવાસી કલ્ચર સાથે લોકો આવ્યા છે, બહેનો પણ આવ્યા છે અને યુવાનો અને વડીલો પણ છે। અને આદિવાસી દિવસ આપણા આખા વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છે, એ ભાગે આપણે નસવાડીમાં પણ અમે ઉજવી રહ્યા છીએ। આ પૂજા અર્ચના એવી છે કે જે આપણા પૂર્વજોએ પહેલેથી કરતા આવ્યા છે। એ પૂજા અર્ચનામાં એવું હોય છે કે પ્રકૃતિ પાસેથી જે પણ આપણને અનાજ ને ધાન ને જે પાકે છે અને એના જે બીલીપત્ર છે કે જે એમના વૃક્ષ છે, એની જે આદિવાસીઓ પહેલેથી પૂજા પદ્ધતિથી કરતા આવ્યા છે, તો અમે એમાં 7 પ્રકારના ધન હોય છે અને એ ધનથી જ આ માનવનું જીવન ટકે છે। આ પૃથ્વી પર માનવ જીવન ચાલે છે, એટલે હંમેશના માટે આ આદિવાસી પૂર્વજોએ, અમારા જે પુરખાઓ હતા, એ ધાનથી જ એમની પૂજા કરતા હતા, કેમ કે દરેક જીવને પોતાના પેટનું અનાજ પૂરું કર્યા વગર જીવી શકતા નથી। આ એક સંદેશો આપવાની સાથે બીજો કોઈ અહીંયા પ્રયોગ કરવામાં આવતો નથી। અનાજ અને ઝાડપાન જેમાં જે સેવા કરવાના પાન છે, એ બીલીના પત્રો છે, એવું મૂકી અને એની અમે પૂજા કરતા હોઈએ છીએ।